Hello, my dear friends. Good morning. I am Rabari Shital from KKMS Girls High School, Anjar, Kutch. Today we are going to discuss function words. Friends, I have divided this presentation into two parts because there are too many function words which you have to study in English. So in this part I have discussed many function words. Let's see it one by one. The first function word is expressing condition in the past. મીન્સ ભૂતકાળની શરત દર્શાવી. ફ્રેન્ડ્સ, પહેલાં તો ફંક્શન વર્ડ્સ એટલે શું? ફંક્શન વર્ડ્સ એટલે એવા વર્ડ્સ કે જેનું ગ્રામરમાં કોઈ ચોક્કસ ફંક્શન હોય છે. અહીં ભૂતકાળની શરત દર્શાવવા માટે આ ફંક્શન વર્ડનો યુઝ થાય છે. જો આમ થયું હોત તો આમ થાત એવો ભાવ દર્શાવવામાં આવે છે. હવે એના કી વર્ડ્સ છે ઇફ, હેડ, વુડ, કુડ હેવ. ફ્રેન્ડ્સ, કોઈ પણ ફંક્શન વર્ડ્સ છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે ચોક્કસ કી વર્ડ્સ આપેલા હોય છે. એ કી વર્ડ્સના આધારે તમે એને બહુ જ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો છો. લેટ્સ સી ઇઝ એક્ઝામ્પલ્સ વન બાય વન. ફર્સ્ટ ઇઝ ઇફ હી હેડ પાસ્ડ HSC એક્ઝામ હી વુડ હેવ જોઈન ધ કોલેજ. શું કહે છે? જો એને HSC એક્ઝામ પાસ કરી હોત તો એને કોલેજ જોઈન કરી હોત. તો અહીં જો અને તોની શરતનું પાલન કરવામાં આવે છે અને એ પણ ભૂતકાળમાં છે. નેક્સ્ટ, હેડ યુ બીન ધેર યુ વુડ હેવ એન્જોયડ અ લોટ. જો તું ત્યાં હોત તો તે બહુ જ એન્જોય કર્યું હોત. ફ્રેન્ડ્સ, ઘણીવાર ઇફનો યુઝ નથી થતો અને ડાયરેક્ટ હેડથી પણ સેન્ટેન્સ હોય છે. તો પણ તમારે સમજી જવાનું કે આ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ છે. થર્ડ, ઇફ જીયા હેડ પરફોર્મ વેલ શી વુડ હેવ વન ધ પ્રાઇઝ. શું કહે છે કે જો જીયાએ સારી રીતે પરફોર્મન્સ કર્યું હોત તો એને ફર્સ્ટ પ્રાઇઝ મળત. ફોર્થ, ઇફ યુ હેડ ઇન્વાઇટેડ રિધમ શી વુડ હેવ કમ ઇન ધ પાર્ટી. જો તે રિધમને ઇન્વાઇટ કરી હોત તો એ પાર્ટીમાં આવત. નેક્સ્ટ, હેડ ભરત બીન ધેર હી વુડ હેવ સપોર્ટેડ મી. જો ભરત ત્યાં હોત તો એને મને સપોર્ટ કર્યો હોત. તો આ હતું ફર્સ્ટ ફંક્શન વર્ડ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. લેટ્સ સી ધ નેક્સ્ટ. નેક્સ્ટ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. ફ્રેન્ડ્સ, કોન્ટ્રાસ્ટ મીન્સ યુ નો વિરોધાભાસ દર્શાવો. એના ચોક્કસ કી વર્ડ્સ છે. એના કી વર્ડ્સ છે ધો, ઓલ્ધો, હાવેવર, એઝ, in spite of, despite, but, yet, even if. Though, although, however, as. આ ચારેનો મિનિંગ છે જો કે, તેમ છતાં. ઇન સ્પાઇટ ઓફ એટલે પણ એમ જ, ડિસ્પાઇટ બંનેનો અર્થ એક જ થાય, તેમ છતાં. બટ યુ નો ઇટ કે પણ, પરંતુ. યેટ અને ઇવન ઇફ. ઇવન ઇફનો મતલબ પણ એમ જ થાય, તેમ છતાં. હવે એના એક્ઝામ્પલ્સ જોઈએ. ધો ઉદય ઇઝ ક્લેવર હી મેક્સ મેની મિસ્ટેક્સ. જોકે ઉદય હોશિયાર છે એ ઘણી ભૂલો કરે છે. ફ્રેન્ડ્સ, ધોવાળી વાક્યરચનામાં સ્ટાર્ટિંગમાં જ ધો આવે, પછી કરતા આવે અને એના પછી એડજેક્ટિવ આવે છે. નેક્સ્ટ, હાવેવર. તો હાવેવર પુઅર મિસ્ટર ઝા ઇઝ હી ઇઝ વેરી ઓનેસ્ટ. યુ કેન ડિફરન્શિએટ ધો એન્ડ હાવેવર બાય ઇટ્સ સ્ટ્રક્ચર. ધોમાં પહેલાં કરતા આવે છે અને પછી એડજેક્ટિવ આવે છે, જ્યારે હાવેવરમાં હાવેવર પછી તરત જ એડજેક્ટિવ આવે છે અને પછી સબ્જેક્ટ આવે છે. ઇન સ્પાઇટ ઓફ હિઝ ઇલનેસ હી વેન્ટ ટુ સ્કૂલ. એ બીમાર હોવા છતાં સ્કૂલે ગયો. સી ફ્રેન્ડ્સ, હિયર ઇન સ્પાઇટ ઓફ પછી નાઉન આવે છે ઇલનેસ. તો આ તમારે એની સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં યાદ રાખવાનું છે. સ્માર્ટ એઝ જીયા ઇઝ શી ઇઝ ઇઝીલી બી ફૂલ્ડ. જીયા સ્માર્ટ છે છતાં પણ એને આરામથી મૂર્ખ બનાવી શકાય છે. ફ્રેન્ડ્સ, અહીં આપણે ચારે વચ્ચે કમ્પેરિઝન કરીએ તો ચારેનો મિનિંગ તો એક જ થાય છે, છતાં પણ. બટ યુ કેન નોટિફાઈ ધ ડિફરન્સ અમંગ ધેમ. અહીં ધો સાથે તરત સબ્જેક્ટ આવ્યું,
હાવેવર સાથે એડજેક્ટિવ આવ્યું, ઇન્સ્પાઇટ ઓફ પછી નાઉન આવ્યું, અને એઝવાળી વાક્ય રચનામાં પહેલાં એડજેક્ટિવ આવ્યું, પછી એઝ આવ્યું અને પછી સબ્જેક્ટ આવ્યું. સો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ. આઈ લાઇક સારી બટ આઈ શેલ વિયર કુર્તી. બટ તમને ખબર છે કે હંમેશા વાક્યમાં વચ્ચે જ આવે, મને સાડી ગમે છે પણ હું સાડી નહીં પણ શું પહેરીશ? કુર્તી પહેરીશ. હવે ફ્રેન્ડ્સ નેક્સ્ટ છે ઓફરિંગ સજેશન્સ. સજેશન આપવું. સજેશન યુ નો ઇટ વેરી વેલ. સજેશન મીન્સ સૂચન કે સલાહ. એના ચોક્કસ કીવર્ડ્સ છે શુડ, ઓટ ટુ, હેડ બેટર. શુડ યુ નો કે તમારે આમ કરવું જોઈએ. ઓટ ટુ નો મતલબ પણ એ જ થાય છે, અને હેડ બેટર એટલે કે આમ કર્યું હોત તો વધારે સારું હતું. નોંધ, ઉપરોક્ત ત્રણેય શબ્દો સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું ગ્રામેટિકલ સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં કે શુડ હોય, ઓટ ટુ હોય અને હેડ બેટર હોય, એ ત્રણેય સાથે હંમેશા વર્બનું પહેલું રૂપ ક્રિયાપદ જ આવે. એના એક્ઝામ્પલ્સ જોઈએ. પરી શુડ વર્ક હાર્ડ ઇન ફિઝિક્સ ઇન ઓર્ડર ટુ બી અ સાયન્ટિસ્ટ. પરીને સાયન્ટિસ્ટ બનવા માટે ફિઝિક્સમાં મહેનત કરવી જોઈએ. નેક્સ્ટ, રિધમ ઓટ ટુ ડુ ફિઝિકલ એક્સરસાઇઝ ટુ બી હેલ્ધી. રિધમે હેલ્ધી રહેવા માટે ફિઝિકલ એક્સરસાઇઝ કરવી જોઈએ. નેક્સ્ટ, they had better work hard than doing nothing. એ લોકો કાંઈ ના કરે એના કરતાં કામ કરવું સારું. I should read to clear GPSC. અહીં જીપીએસસી એક્ઝામની વાત છે. જીપીએસસી ક્લિયર કરવા માટે મારે વાંચવું જોઈએ. આયુષ ought to follow his mother's advice. આયુષે એની મમ્મીની એડવાઇસ ફોલો કરવી જોઈએ. સો ફ્રેન્ડ્સ, લેટ્સ કમ્પેર ઓલ ધ સેન્ટેન્સ. તમે જો બધા જ સેન્ટેન્સમાં માર્ક કર્યું હોય તો શુડ, ઓટ ટુ અને હેડ બેટર આ ત્રણેયની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું છે. લેટ્સ સી ધ નેક્સ્ટ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ની કોઈ ટેવ વિશે વાત કરવી. ફ્રેન્ડ્સ, અહીં ની આગળ ભૂતકાળ આવશે, દેટ યુ હેવ ટુ એડ ધીસ. ભૂતકાળની કોઈ ટેવ વિશે વાત કરવી. ફ્રેન્ડ્સ, આ બહુ જ ઉપયોગી ફંક્શન વર્ડ છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફંક્શન વર્ડ ફોર એક્ઝામ પર્પઝ. કારણ કે આ ફંક્શન વર્ડ્સ છે એ એક્ઝામમાં પૂછાય જ છે. એનું મેઇન કીવર્ડ્સ એક જ છે, યુઝડ ટુ. અને યુઝડ ટુની સાથે પણ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. એના એક્ઝામ્પલ્સ જોઈએ. વેન આઈ વોઝ અ કિડ આઈ યુઝ ટુ ઇટ મેની ચોકલેટ્સ. જ્યારે હું નાનો હતો ત્યારે હું ઘણી ચોકલેટ ખાતો હતો. માય ગ્રાન્ડફાધર યુઝ ટુ ગો ટુ ટેમ્પલ એવરી ડે. મારા દાદા રોજ મંદિરે જતા હતા, કે જાય છે, એમને રોજ મંદિરે જવાની ટેવ છે. ઇન સ્કૂલ ડેઝ જીયા યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. સ્કૂલ ટાઈમમાં જીયા રોજ સવારે વહેલા ઉઠી જતી. ઇન સ્ટાન્ડર્ડ 10 ઉત્સવ યુઝ ટુ રીડ ટીલ લેટ નાઇટ. 10મા ધોરણમાં ઉત્સવ મોડી રાત સુધી વાંચતો હતો. જેનિલ વોઝ યુઝ ટુ સ્કીપ હિઝ હોમવર્ક ઇન સ્કૂલ ડેઝ. જેનિલ જ્યારે સ્કૂલમાં હતો ત્યારે એનું હોમવર્ક ટાળતો હતો, સ્કીપ કરતો હતો. સો લેટ્સ સી ઓલ ધ એક્ઝામ્પલ્સ અગેઇન. યુ મસ્ટ નોટિસ દેટ દરેક એક્ઝામ્પલમાં યુઝ ટુ સાથે ક્રિયાપદનું, વર્બનું મૂળ રૂપ આપેલું છે. હવે નેક્સ્ટ ફંક્શન વર્ડ જોઈએ. એક્સપ્રેસિંગ પર્પસ. હેતુ કે ઈરાદો વ્યક્ત કરવો. એના મેઇન 4 કીવર્ડ્સ છે. ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ. જો એની નોંધ બહુ મહત્ત્વની છે. ઇન ઓર્ડર ટુની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. વિથ અ વ્યૂ ટુની સાથે હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ સાથે હંમેશા કર્તા પ્લસ કેન કે કુડ આવે. એના એક્ઝામ્પલ્સ જોઈએ.
આઈ વર્કડ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ. સારા માર્ક્સ મેળવવા માટે મેં ખૂબ મહેનત કરી. માય બ્રધર વેન્ટ ટુ કેનેડા વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની. મારો ભાઈ કેનેડા પૈસા કમાવા માટે ગયો. પીપલ શુડ ગ્રો ટ્રીઝ ઇન ઓર્ડર ટુ ગેટ મોર રેઇન. સારો વરસાદ મેળવવા માટે લોકોએ વૃક્ષો વાવવા જોઈએ. આઈ કોલ્ડ જેનિલ સો ધેટ આઈ કેન ટીચ હિમ. મેં જેનિલને બોલાવ્યો કે જેથી હું એને શીખવી શકું. યુ શુડ રીડ ઇંગ્લિશ બુક્સ ઇન ઓર્ડર ધેટ યુ કેન ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ બુક વાંચવી જોઈએ કે જેથી તમે તમારું ઇંગ્લિશ છે એ ઇમ્પ્રૂવ કરી શકો. ફ્રેન્ડ્સ, જુઓ તમે કે ઇન ઓર્ડર ટુ વાળું ફર્સ્ટ સેન્ટેન્સનું એક્ઝામ્પલ છે કે જેમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. વિથ અ વ્યૂ ટુ વાળું એક્ઝામ્પલ છે, એમાં અર્નિંગ આવ્યું. ધેટ મીન્સ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવ્યું. થર્ડ સેન્ટેન્સમાં ફરીથી ઇન ઓર્ડર ટુ સાથે મૂળ ક્રિયાપદ આવ્યું. ફોર્થ સેન્ટેન્સ છે સો ધેટ વાળું, એમાં કર્તા પ્લસ કેન આવ્યું. ફિફ્થ સેન્ટેન્સ છે એમાં ઇન ઓર્ડર ધેટ સાથે કર્તા પ્લસ કેન આવ્યું. તો આ વાક્ય રચના તમને નોટ ઓનલી ફંક્શન વર્ડમાં યુઝ થશે, આગળ પણ એડિટિંગમાં અને ઘણી બધી જગ્યાએ, ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ ટાઈપ્સની ખાલી જગ્યા પૂછાય તો તમને બહુ યુઝફુલ થશે. નાવ નેક્સ્ટ, શોઈંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવવું. એના કીવર્ડ્સ છે સો ડોટ ડોટ ધેટ, સચ ડોટ ડોટ ધેટ, ટુ ડોટ ડોટ ટુ એન્ડ ઇનફ ટુ. એક્ઝામ્પલ્સ: આઈ એમ સચ અ બિઝી પર્સન ધેટ આઈ ડોન્ટ હેવ ટાઈમ ટુ મીટ એનીવન. હું એટલી બિઝી છું કે મને કોઈને મળવાનો ટાઈમ નથી. સો ધેટનો મતલબ શું થાય? એટલું બધું કે. સચ ધેટ એટલે કે એવું. ધીસ મોબાઈલ ઇઝ સો કોસ્ટલી ધેટ નન કેન બાય ઇટ. આ મોબાઈલ એટલો મોંઘો છે કે કોઈ ખરીદી શકતું નથી. ધીસ બેગ ઇઝ ટુ હેવી ટુ લિફ્ટ ફોર મી. આ બેગ એટલું બધું ભારે છે કે હું ઉપાડી શકતી નથી. આઈ એમ ટાયર્ડ ઇનફ ટુ રન ફાસ્ટ. હું એટલી થાકી ગઈ છું કે ઝડપથી દોડી શકતી નથી. ધીસ પેપર ઇઝ સો ડિફિકલ્ટ ધેટ આઈ કેન નોટ સોલ્વ ઇટ. આ પેપર એટલું ડિફિકલ્ટ છે કે હું એને સોલ્વ કરી શકતી નથી. સો ફ્રેન્ડ્સ, અહીં સચ ધેટ, સો ધેટ, ટુ અને ઇનફ ટુ વાળી વાક્ય રચના આવે છે. તમે માર્ક કર્યું હશે કે સચ પછી બિઝી પર્સન અને ધેટ પછી આઈ એટલે કે સબ્જેક્ટ આવે છે. હવે નેક્સ્ટ જોઈએ શોઈંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન કરવી, તુલના કરવી. ફ્રેન્ડ્સ, તમે ડિગ્રી ભણી ગયા હશો. અહીં 3 ડિગ્રીની જ વાત છે. એના કીવર્ડ્સમાં ફર્સ્ટ ડિગ્રી છે પોઝિટિવ ડિગ્રી, કે જેની સેન્ટેન્સ પેટર્ન છે વેરી ફ્યુ, પછી એઝ, નો અધર, સો એઝ. કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર ધેન, અને સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ ધ અને મોસ્ટ. ફ્રેન્ડ્સ, જોઈએ પોઝિટિવ ડિગ્રી એટલે બે વસ્તુ કે વ્યક્તિ સમાન છે અથવા નથી એવી સરખામણી કરવી. કમ્પેરેટિવ ડિગ્રી એટલે એક કરતાં બીજી વસ્તુ કે વ્યક્તિ ચડિયાતી છે અથવા નથી એની વાત કરવી. સુપરલેટિવ ડિગ્રી એટલે કોઈપણ વ્યક્તિ કે વસ્તુ સમગ્ર સમુદાયમાં સૌથી બેસ્ટ છે એની વાત કરવી. હવે એના એક્ઝામ્પલ્સ જોઈએ. વેરી ફ્યુ ગર્લ્સ ઇન ધ ક્લાસ આર એઝ ટોલ એઝ ધ્વનિ. ક્લાસની અંદર ધ્વનિ જેવી છોકરી બહુ જ ઓછી એવી છે કે જે ઊંચી છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે સ્ટાર્ટિંગ વેરી ફ્યુથી કર્યું અને એઝ ટોલ એઝ એટલે કે ટોલ વિશેષણ છે એની આગળ પાછળ એઝ આવે છે. અને વેરી ફ્યુ ગર્લ્સ એટલે એ પ્લુરલમાં છે એટલે આપણે અહીં આરનો યુઝ કર્યો.
ફ્રેન્ડ્સ, હંમેશા યાદ રાખવાનું કે વેરી ફ્યુ સાથે હંમેશા પ્લુરલ ફોર્મ એટલે કે બહુવચન જ આવે. નો અધર રિવર ઇન ઇન્ડિયા ઇઝ સો બિગ એઝ ગંગા. ભારતની કોઈ નદી ગંગા જેવી મોટી નથી. અહીં નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન છે. સો યુ હેવ ટુ રિમેમ્બર કે નો અધર દેટ મીન્સ નેગેટિવ સેન્ટેન્સ, અને એમાં સો એડજેક્ટિવ એઝ એ વાક્ય રચના આવે, અને એમાં હંમેશા ક્રિયાપદનું એક વચનનું રૂપ આવે. માય ફાધર ઇઝ સ્ટ્રોંગર ધેન યોર ફાધર. અહીં બંનેના ફાધરની કમ્પેરિઝન આપેલી છે. ધેટ મીન્સ બીજી ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી. એક કરતાં બીજા ફાધરને ચડિયાતા બતાવ્યા છે કે મારા ફાધર છે એ તારા ફાધર કરતાં સ્ટ્રોંગર છે. પરી ઇઝ ક્લેવરર ધેન જૈનિલ. અહીં પરી અને જૈનિલની સરખામણી કરવામાં આવી છે કે પરી છે એ જૈનિલ કરતાં વધારે હોશિયાર છે. ફ્રેન્ડ્સ, અહીં જ્યારે સરખામણી કરવામાં આવે તો એડજેક્ટિવ છે ક્લેવર કે સ્ટ્રોંગ, એની પાછળ ER લગાવવામાં આવે છે. જૈમિન ઇઝ વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ બોયઝ ઇન ધ ક્લાસ. જૈમિન છે એ ક્લાસમાં સૌથી વધારે પાવરફુલ છોકરો છે. આયુષ ઇઝ વન ઓફ ધ નોટીએસ્ટ બોયઝ ઇન ધ સોસાયટી. અને આયુષ છે એ સોસાયટીનો સૌથી તોફાની છોકરો છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે ત્રણેય ડિગ્રીના બબ્બે એક્ઝામ્પલ લીધા. આપણે ત્રણેય ડિગ્રીને કમ્પેર કરીએ તો પોઝિટિવ ડિગ્રીમાં વેરી ફ્યુ અને નો અધરવાળી સેન્ટેન્સ પેટર્ન યુઝ થાય છે, જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં સ્ટ્રોંગર ધેન, ક્લેવરર ધેન, એક કરતાં બીજી વ્યક્તિ ચડિયાતી છે એવી વાત કરવામાં આવે છે, જ્યારે લાસ્ટ સુપરલેટિવ ડિગ્રીમાં કોઈપણ વ્યક્તિ એ બીજી વ્યક્તિ કે બીજા સમુદાય કરતાં સૌથી શ્રેષ્ઠ છે, વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ અને વન ઓફ ધ નોટીએસ્ટ બોયઝ, એટલે કે એ સૌથી વધારે પાવરફુલ છે એવું બતાવવામાં આવ્યું છે અથવા તો તોફાની છે. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, વૈકલ્પિક પસંદગી. ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ફંક્શન વર્ડ છે એક્સપ્રેસિવ અલ્ટરનેટિવ ચોઇસ, મીન્સ વૈકલ્પિક પસંદગી દર્શાવી. એના કીવર્ડ્સ છે આઈધર ઓર, નાઈધર નોર. આઈધર ઓર મીન્સ બેમાંથી એક, અને નાઈધર નોર મીન્સ બેમાંથી એકે નહીં. ચલો આપણે એના એક્ઝામ્પલ્સ જોઈએ. જય વિલ ટેક આઈધર ટી ઓર કોફી. જય ચાય લેશે અથવા તો કોફી લેશે. આઈ હેવ સીન નાઈધર અંબાજી નોર માઉન્ટ આબુ. મેં અંબાજી કે માઉન્ટ આબુ બેમાંથી એક પણ નથી જોયા. આઈ લાઇક નાઈધર મેથ્સ નોર સાયન્સ બટ ઇંગ્લિશ. મને મેથ્સ કે સાયન્સ બેમાંથી એકે નથી ગમતા, પણ ઇંગ્લિશ ગમે છે. વી વિલ ગો ટુ સ્કૂલ આઈધર બાય કાર ઓર બાય બસ. અમે સ્કૂલે કાં કારમાં જઈશું અથવા તો બસથી જઈશું. આયુષ વિલ સ્ટડી આઈધર ઇન ગુજરાતી મીડિયમ ઓર ઇંગ્લિશ મીડિયમ. આયુષ કાં તો ગુજરાતી મીડિયમમાં ભણશે, નહીં તો ઇંગ્લિશ મીડિયમમાં ભણશે. મીન્સ બેમાંથી કોઈ પણ એક મીડિયમમાં ભણશે. ફ્રેન્ડ્સ, અહીં આઈધર ઓર અને નાઈધર નોર એ બંને દ્વારા બેમાંથી કોઈ પણ એક વસ્તુ કે વ્યક્તિની પસંદગી અથવા તો બેમાંથી કોઈ પણ એકે નહીં એવી વૈકલ્પિક પસંદગી દર્શાવવા માટે વપરાય છે. થેન્ક યુ ફોર વોચિંગ મી.